ભુજમાં આજે કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નલિયા દુષ્કર્મ પ્રકરણ અંગે બાબતે ન્યાય અને તપાસની માંગણી કરવામાં આવી છે। નલિયા બળાત્કાર કાંડની ગુંજ દિલ્હી સુધી ઉઠી છે, ત્યારે આજે ભુજમાં પણ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસની સમિતિ વતી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તે પહેલા જુબિલી ગ્રાઉન્ડથી કોંગ્રેસના કાર્યકરોએ એક વિશાળ રેલીમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર મુકુલ ગાંધી સાહેબને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી। આવેદનપત્ર આપ્યા બાદ મીડિયા સમક્ષ આવતા વાત કરતા યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે કચ્છ યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને ઘેરાવ કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે કચ્છમાં જે પીડિતા સાથે ભાજપના કાર્યકરોનો હોદ્દેદારો દ્વારા જે દુષ્કર્મ કરવામાં આવ્યું છે એની રાજ્ય લેવલની એક એસઆઈટી બને અને એ પણ કોઈ હાઈકોર્ટના વડપણ હેઠળ બનાવવામાં આવે કે કોઈ જાતના દબાણમાં આવીને ખોટો રિપોર્ટ ના આપવામાં, સાચા આરોપીને બધાને પકડીને જેલના હવાલે કરે। આ દિલ્હીના નિર્ભયા કાંડ કરતાં પણ મોટું કાંડ છે। ભાજપ દ્વારા એક સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું અને એમાં અસંખ્ય બાળાઓને આનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે। કોણ કોણ સામેલ છે અને કોને આ બાળાઓનું શોષણ કર્યું છે એની પણ તપાસ થવી જોઈએ અને જે પણ પીડિતામાં જે પણ દોષિત છે એને જેલમાં હવાલે કરીને કડકમાં કડક સજા કરવામાં આવે। જે પણ અમે એસઆઈટીની માંગ કરીએ છીએ, જ્યારે કોઈ પણ ભાજપના માજી ધારાસભ્ય હોય કે ત્યાં ચાલુ કોઈ મોટા હોદ્દા ઉપર જે પણ એને તપાસ થઈને જેલના હવાલે આ કાયદાનું કામ કરે એના માટે એસઆઈટીની રાજ્ય લેવલની રચના થાય અમારી માંગણી છે। આ રેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી, વીકે હુંબલ, રાજેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ ભાટી, શ્રવણસિંહ વાઘેલા, કલ્પનાબેન જોશી અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો હાજરી આપી હતી। નલિયાકાંડમાં તપાસ નિષ્પક્ષ થાય, કોઈપણ ગુનેગારોને છોડવામાં ન આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે। દુષ્કર્મીઓને સજા મળે તેવા સૌ માંગ કરી રહ્યા છે, પણ કોંગ્રેસને બીજેપી વિરુદ્ધ હાથવેગનો મુદ્દો મળ્યો છે અને આવનારા સમયમાં આ નલિયાકાંડ રાજકીય રીતે વધુ આક્ષેપો પ્રત્યાક્ષેપોનું નિમિત્ત બનશે તેવું પણ નિરીક્ષકો દ્વારા ચર્ચાતું સાંભળવા મળી રહ્યું છે।